મહારાજ. આ જગતની અંદર હરેક મનુષ્ય માત્ર પરમાત્માને તો ગોતે જ છે. કોઈ કથામાં ગોતે છે, કોઈ કીર્તનમાં ગોતે છે, કોઈ યાત્રામાં ગોતે છે, કોઈ મંદિરોમાં ગોતે છે, કોઈ હોમ હવનથી એને પ્રગટ કરવાની કોશિશ કરે છે. છતાંય ગીતાની અંદર કીધેલું છે કે પરમાત્મા વિનાની જગ્યા ખાલી નથી. અને પાછો કહે છે કે હું આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી. આવો જો પરમાત્મા હોય છતાંય અનેક ઉપાયો કરવા છતાં આપણને એના દર્શન નથી થતા. તો એનું કારણ શું? કારણ કે ભક્તિ તો બધા કરે જ છે, અને કહેવત પણ છે કે ભક્તિ કરે અને ભગવાન મળે. તો ભક્તિ કરતા કરતા ભગવાન નથી મળતા, એનું કારણ આપણે ક્યારે તપાસ કર્યું? કારણ જે આપણે ભક્તિ કરીએ છીએ ને, આ બધી નવધા ભક્તિ કહેવાય. એટલે સંતોએ એમ કીધું છે કે નવધા ભક્તિમાં નથી નિવેડો, આ તો 10મી ભક્તિની છે વાતો. કારણ કે 10મી ભક્તિ એટલે પરાભક્તિ. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે કે જો તારું જીવન એવું બનશે, જે તને સદગુરુએ જે શાન આપી છે એ શાન પ્રમાણે જો તારું જીવન બનશે તો હું તને પરાભક્તિ આપીશ. તો એ પરાભક્તિ એટલે શું એ તો આપણે જાણવું પડશે ને. સંતો વાણીમાં કહે છે કે પરાયની પાર બને 52ની બાર. જે 52ની બાર ને જેને ઓળખી લીધો છે એ પરાની પાર છે. કારણ કે આપણો આ જે દેહ છે ને એ 52 તત્વનો છે. આ દેહની અંદર ભીતર પણ રમી રહેલો છે, પણ બહાર પણ રમી રહ્યો છે. પણ સંતો કહેશે કે બહાર ગોતીશ તો બુડી મળીશ, અંતર તપાસ તારું. કારણ કે આપણે જે બહાર ગોતવા નીકળ્યા છે ને, મંદિરોમાં ગોતવા નીકળ્યા છીએ, જાત્રાઓમાં ગોતવા નીકળ્યા છીએ, હોમ હવનમાં ગોતવા નીકળ્યા, દેવ દર્શનોમાં આપણે ગોતવા નીકળ્યા છીએ, એ જ આપણી ખરેખર ભૂલ છે. કારણ કે પરમાત્માને ગોતવાની જે આપણે નીકળ્યા છીએ એ જ મોટા મોટી ભૂલ છે. કારણ જો પરમાત્મા સર્વે વ્યાપક હોય, એની વિનાની કોઈ જગ્યા ખાલી ન હોય તો અત્યારે આપણે હાજર, આપણી સમક્ષ હાજર હોય. જો હાજર છે છતાં નથી દેખાતો, એ આપણું અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન એ જ બંધન છે. આમાં કાંઈ કરવાનું નથી, આ ખાલી પાછો વળીને પોતાને જોવાનો છે. આપણે આખા જગતને ઓળખીએ છીએ, સગાવાલાને ઓળખીએ છીએ, ગામનાને ઓળખીએ છીએ, છતાંય કોક એમ પૂછે ભાઈ તમે બધાને ઓળખો છો પણ તમે તમને ઓળખો છો?
ત્યાં આપણી બોલતી બંધ થઈ જાય છે. કદાચ કોક એમ કે ભાઈ મારું નામ તો જીવરાજભાઈ, કદાચ કોકને એમ થાય કે ભાઈ હું તો જીવરાજભાઈ છું એમ કે, તો જ્ઞાની પુરુષ એમ કે ભાઈ આમાં જીવરાજભાઈ છે ક્યાં? દેહની અંદર જીવરાજભાઈ છે ક્યાં? કારણ કે જીવરાજભાઈના હાથ છે, જીવરાજભાઈના કાન છે, જીવરાજભાઈના પગ છે, જીવરાજભાઈના આંખ છે, જીવરાજભાઈનું મુખ છે, જીવરાજભાઈનું શરીર છે. પણ જ્યાં નું આવે ને ત્યાં જુદો હોય. જ્યાં પાછળ ફલાણા ભાઈ નો હાથ, તો એ હાથથી જુદા હોય. કારણ કે જે કહેવા વાળો એ તો અલગ જ હોય. તો એને આપણે ગોતવાનો છે કે જેના થકું આખા શરીરની અંદર એના તત્વ જ્ઞાન કહેવાય ને, એના થકું જે આપણા આખા શરીરથી આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, મુખથી બોલાય છે, હાથથી લેતી દેતી થાય છે. આ શાસ્ત્ર ક્રિયા જે આપણી થાય છે આપણા શરીરની અંદર, ઈ જે રમી રહેલો છે ને ઈ પરમાત્મા પોતે છે ને એને સંતોએ ઓળખવાનો કીધો છે. તો એને ઓળખવો હોય તો કઈ રીતે આપણે એને ઓળખી શકીએ? કારણ કે આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે આપણે પરમાત્મા સ્વરૂપે જતા, જ્યાં સુધી એને સમજણ ન હતી ત્યાં સુધી એનામાં કોઈ વસ્તુ કાંઈ હતું નહીં. એનામાં રાગ નહોતો, દેશ નહોતો, નિંદા નથી. ગમે ને એને સુરાવો, ગમે ને એને બેસાડો, કદાચ કોઈક વસ્તુ એને આપો કે ન આપો, આપો તોય ભલે, ન આપો તોય ભલે, એને કોઈ જગ્યાએ કાંઈ એની માંગ નહોતી. પણ જેવી આપણને સમજણ અને આપણે એને સમજણ આપતા ગયા કે ખરેખર આ સમજણ પહેલા તો એની માતા જ આપે છે કે ભાઈ આ કોણ આવ્યું કે એ મારા, એ કે આ તારા પિતા છે, આ તારો ભાઈ છે, આ તારા કાકા છે, આ તારા કુટુંબ કબીલા છે. આ જે હરેકની ઓળખાણ કરાવે છે તો એ કોણ કરાવે? આપણી માતા ઓળખાણ કરાવે છે. તો ખરેખર વિચાર કરો આપણે કે એ માતાએ કામ સારું કર્યું છે કે ખરાબ કર્યું છે? જો એ કે ખરાબ તો ન કહી શકાય આપણથી. સંસારની અંદર આ જો જ્ઞાન ન હોય તો એમ કે ભાઈ આને તો બુદ્ધિ જ નથી, અને માએ કાંઈ શીખવાડ્યું જ નહીં હોય. પણ ખરેખર જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ ને તો જેટલું સંસાર વ્યવહારનું જેટલું જ્ઞાન છે ને એટલું પરમાત્માથી છેટા આપણે નીકળ્યા. કારણ કે છેટા નીકળી ગયા એટલે આપણે ગામમાં ગોતવા મળ્યા કે મંદિરમાં ભગવાન મળશે, ઓમ અમર કરશું તો મળશે, પગપાળા કરશું તો મળશે, ટાઢા પાણી નાહવું તો મળશે. કારણ કે આપણી બધી બહારની ક્રિયા કરવામાં રહ્યા. જેટલું આપણે બહારનું કરવામાં રહ્યા એટલે આપણે પરમાત્માથી જુદા પડ્યા. કારણ કે સંતો એમ કહે છે કે સ્વયંભૂ નારાયણ પરમાત્મા તું પોતે જ છો. અને આપણને ગાદીની અંદર પણ બતાવ્યું છે કે જે કાંઈ આપણા શરીરની અંદર જે કાંઈ છે એ બધું વાત કરતા કરતા જે કાંઈ વધ્યું હોય એ તું સ્વયંભૂ નારાયણ શ્રેષ્ઠ રૂપે તું જ છો. આવું આપણને સમજાયું છે. છતાંય આપણે જો હજી બહાર દોટ કાઢતા હોઈએ, બહાર હજી કૂદતા હોઈએ તો આપણી ભૂલ કહેવાય ને. એ જે આપણી ભૂલ છે એ આપણે આ બધી સંત સમાગમની અંદર ભૂલ ભાંગવાની છે.
કોઈની ભૂલ કાઢવાની નથી. આ બધી ભૂલ મારાની અંદર ને તમારાની અંદર પડેલી છે. આ ભૂલ ભાંગવાની છે કે ભાઈ શું કરવાથી પરમાત્મા મળે. કે જ્યારે પોતાના સ્વરૂપની અંદર આવી જાય, પોતાના નિજ ઘટની અંદર જો તપાસ કરે તો પરમાત્મા એની અંદર રમેલો જ છે. પણ એના માટે સંતોએ આપણને જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે એનો અનુભવ કરવો પડે અને એ રીતે આપણું જીવન બનાવવું. પહેલા તો આપણને જે પંચશીલ આપ્યા છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર ને આ લુચ્ચાય, આજે 11 પ્રતિજ્ઞાનું જે પાલન કરવાનું આપણને કીધું છે, પહેલા તો એમાં આપણે પરિપક્વ થવું પડે. કારણ કે એમાં આપણે પરિપક્વ નથી ને એટલે આપણે આ કોઈ વસ્તુ સંતો પોકારીને કહેશે છતાં આપણને યાદ નથી રહેતું, આપણને સમજણ નથી આવતી. એનું કારણ જ એ છે, કારણ કે આપણા અંતસ્કરણની અંદર બળ જામી ગયા છે. જ્યાં સુધી આપણે એ બળ નહીં કાઢીએ ત્યાં સુધી, જેવી રીતે આઈનાની અંદર તેલ વાળો આઈનો હોય, ધૂળ વાળો આઈનો હોય તો આપણું મોઢું દેખાય નહીં હરખું. એવી જ રીતે આપણા અંતસ્કરણ પર જ્યારે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપે હતા તે શુદ્ધ જ હતું. પણ આ જે સંસાર વ્યવહારનો જે મેલ આપણે નાખતા જ ગયા એના થર જામી ગયા છે. એ થર આપણે કાઢવાના છે. તો એ થર ક્યારે નીકળે કે જ્યાં સુધી આપણે પ્રતિજ્ઞાનું પાલન નહીં કરીએ, જેમ આપણું જીવન નહીં બનાવીએ ત્યાં સુધી સંતોની વાત સમજાશે નહીં. કારણ કે અંતસ્કરણમાં મેલ છે. જો એ ધીરે ધીરે મેલ જો નીકળી જાય તો પરમાત્મા જ આપણે બધાની નજીક સામો બેઠો જ છે. એને ક્યાંય ગોતવા જવાનો નથી, એને જ્ઞાન પણ ક્યાંય લેવા જવાનું નથી. કારણ કે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ આત્મા સ્વરૂપ છે, પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. તો ખાલી આપણાની અંદર જે આ અંતસ્કરણની આપણામાં જે સંસ્કારો, જન્મોજન્મના જે સંસ્કારો પડી ગયા છે, એ જે સંસ્કારોને આપણે બાદ કરવાના છે. કારણ કે જે કોઈ ઘટના ઘટે એટલે આપણે એ સંસ્કારોની સાથે તાદાત્મ્ય થઈ જાય. એ સંસ્કારોની સાથે તાદાત્મ્ય થઈ જાય એટલે એની સાથે મન એમ કહે કે તો મેં કર્યું, એટલે ન્યા કહે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરું હાલી જતું હોય ને ગાડું કૂતરાને એમ થાય કે હું તાણું છું, પણ ખરેખર બળ તો બળજ્યા કરતા હોય. એવી જ રીતે આપણું મન છે ને, મન માની લેશે કે આ બધું કાર્ય મેં કર્યું છે, પણ ખરેખર આ દેહની અંદર જો આ ક્રિયા કરવા વાળો જો નીકળી ગયો હોય તો મન મોકલી શકે. પણ ખરેખર મન દાવો કરે છે એટલે મન અને શરીર એક રૂપ થઈ જાય કે આ મારું શરીર છે,
આ મારો હાથ છે, મેં કર્યું છે, આ બધું, આ બધા મારા પરિવારો છે. આજે આપણે એકતા સાંધી લઈએ છીએ, ત્યાં જ આપણી મોટામાં મોટી ભૂલ છે. જ્યારે શરીર સાથે તાદાત્મ થઈ જાય છે ત્યારે આપણી અંદર રહેલું જે શિવ તત્વ, જેને કહીએ છીએ આપણે પરમાત્મા, કોઈ એને આત્મા કીધો છે, કોઈ એને પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા કીધો છે, કોઈ એને સદગુરુ કીધા છે. કારણ કે ઈ જ્યારે શિવ સ્વરૂપે જ હતા, પણ આ બધું અજ્ઞાન દશા એને લાગી, મારા તારાનો મોહ લાગ્યો, હું પણ એનો દાવો લાગ્યો. જે આ દાવો લાગ્યો એટલે આમાં અહંકાર ઘન થઈ ગયો. અહંકાર ઘન થઈ ગયો એટલે અહંકારે માની લીધું અને મને માની લીધું, અને શરીર એટલે આપણો જીવાત્મા જેમ મન કે એમ કરવા માંડ્યું. એટલે જીવ હતો પણ અજ્ઞાન દશાને સાથે જીવ મન આપણા પોતાના શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયો, એટલે એ જીવ દશામાં આવ્યો. પણ હવે ખાલી આપણે એક જ કરવાનું છે કે પોતે પરમાત્મા જે છે એ શિવ સ્વરૂપે જ છે. જે આપણી અજ્ઞાન દશાના હિસાબથી આપણે જે જીવ ભાવમાં આવી ગયા, એ જીવ પણ કાઢવાનું છે. તો જેટલા આપણે આગળ આપણી જેટલી દોટ છે એટલે આપણે અંતર્મુખ દોટ કરવાની છે. કારણ કે જાડેજા હવે એની કેટલા પાપ કર્યા છે કે ભાઈ માથાના વાળ જેટલા પાપ એની કર્યા. બેન ભાણેજને મૂક્યા નથી. અને ન્યાય એવો હતો કે 50 કિલોમીટર વધી ગયા, જેસલ જાડેજાની સાપ પડતી ત્યાં છોકરા વચ્ચે સાના રહી જતા. આવી એની હાક હતી. છતાં એને જો એક તોરલ મળે અને તોરલે જેમ છે એમ જ્ઞાન સમજાવી દીધું, એટલે જેમ છે એમ જેસલ તોરલ જેટલો આગળ દોડતો હતો એટલી જ એની દોડ પાછળ ગઈ. જે કાંઈ છે એ બધું મૂક્યું એટલે મૂક્યું. કારણ કે દેહ દશા પણ મટાડી દીધી, મારા તારો પણ મટાડી દીધું, કોઈ દાવો જ ન રહ્યો. છેલ્લે જ્યારે તોરલના કપડા ધોવા જાય છે તારા કપડાની કોરું બહાર રાખે છે. બહાર રાખીને કે તોરલ કે તમે આ કપડા ધોઈ આવો. કપડા ધોવા જાય છે ત્યાં ગામની અંદર નીકળે છે ને છોકરા બધા ઓળખી જાય કે આ તો જેસલ. છોકરા ઓળખી જાય, ગાડી રાખવા માંડે છે. તો બધા ગામમાં આખા નીકળ્યા, હા આ તો આ મહાન લૂંટારો જેના નામથી થરથરતું આખું જગત, એવો લૂંટારો આજે એની બાયડીના કપડા ધોવા જાય છે. એટલે કપડા ધોવા જાય છે અને જાતા જાતા ઘણા એના પથ્થરો મારે છે. એમાં એક સંત નીકળ્યા કે રહેવા દો, આ જો પાછું વાળો જો એમ તો તમે એકે ઊભા રહેવાના નથી. પણ જાડેજા એટલો નિર્ભય થઈ ગયો હતો, એની તો ઊંચું ન જોયું. એમાં એક સેના આવી કે ભાઈ જાડેજો કપડા ધોવાઈ ગયો છે, એને ખબર પડીને ત્યાં જાડેજાને પકડવા આવ્યા, બંદી બનાવી દીધો.
પછી એમ કે ભાડ્યો તું એટલો બધો ભગતનો દીકરો? કે ના ભાઈ ના, હું કાંઈ ભગત નથી, મને કાંઈ ખબર પડતી નથી, હું કાંઈ જાણતો નથી, મને કાંઈ આવડતું નથી. તો કે એટલું બધું તું આ ભક્તિમય તું એટલો બધો બની ગયો છે. તો બાજુમાં એક શંકરનું મંદિર હતું. એ શંકરનું મંદિર હતું ને આ કોઠીઓ હતો. કે તું એટલો બધો દાતાર હોય ને એટલો બધો ભક્તિમય હોય તો આ કોઠિયાને તું ખવડાવી દો. ત્યારે એમ કે છે કે મારે ભાઈ કાંઈ અમારે કોઈ દેખાવો નથી કરવો, હું યા છું ત્યાં બરોબર છું. પણ સેનાપતિ માનતા નથી અને કોરડાનો ઘા કરે છે. ત્યારે કોક સંત મહાત્મા જેવા હશે કોઈ કે ભાઈ એમાં હું તું આ જો તારે આ ખડ ખાતા હોય તો ખવડાવી દો ને. કે મારે એવું કાંઈ કરવું નથી એમ. કારણ જે ભક્તિના માર્ગની અંદર હાલે છે ને એટલે અહંકાર અભિમાન હોતું નથી. કારણ કે એને દેખાવો જ નથી. જીવ જાય તો ભલે જાય, કુરબાન છે, પણ એ કઈ પરચો બતાવતા નથી. ત્યારે એક સંત કહે છે કે ભાઈ એમાં હું ફરક પડી જાય, એક કોળી લઈને ખવડાવી દીધો ને. ત્યારે કોઠિયાની હામો નથી જોતા અને હાથમાં કોળી લઈને આમ ખાધે છે કે સંતો એમ કહે છે કે ભાઈ કોઠિયાએ ખડ ખાધું. હવે એ તો ખાધો ના ખાધો તો મારા ગુરુ મહારાજને ખબર, પણ આવો ઇતિહાસ છે. પણ ખરેખર આ જગતની અંદર આજે પરચીમાં જે લોકો પડી ગયા છે ને, ખરેખર એ અધમનો માર્ગ છે. જ્ઞાન માર્ગની અંદર કોઈ પણ પરચા નથી. છતાંય તમારું જો જીવન છે અને જેમ જો તમને જ્ઞાન થયું હશે તો તમારા કામ તો થાય. અરે કામ એ જ કરે છે, હું તો એમ કહું છું. જાણતા અજાણતા કામ એ જ કરે છે. કારણ કે હરેકની અંદર પરમાત્મા છે. તો એ પરમાત્મા ન હોય તો આખો એક ડગલું પણ નથી ભરી શકતા. એ જો પરમાત્મા ન હોય તો એ કામ કઈ રીતે થાય? કારણ કે સંતોનો અનુભવ છે કે કણકણની અંદર પરમાત્માનો વાસ છે. જો પરમાત્માનો કણકણની અંદર વાસ હોય તો હું તો એમ તો છું જળ સ્થળ સ્થાવર જંગમમાં સફર ભરેલો પરમાત્મા હોય જ. પણ એવો નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, રંગરૂપ ને આકાર વગરનો જેવો પરમાત્મા છે. સંતોને આ નજરે જોયેલો છે, છતાંય આંગળી સિંદૂર બતાવાય એવો નથી. કારણ કે વાણીમાં આવે એવો નથી. અરૂપ છે, પણ કે છે ને અરૂપ છતાં પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે. પાસે છે પણ પ્રીસી શકે નહીં એવો અગમ અલેખે. સુગમ શ્યામળિયો વાલો શિર સદગુરુ હોય જેને. દૂરમતી કો દેખત નહીં કહી બતલાવું કેને. કારણ કે શ્યામળિયો તો સુગમ છે અને સરળ છે, સહજ છે. એના માટે કાંઈ મહેનત કરવા પણ નથી. પણ આપણી દોટ જ દૂરમતીની છે, બહારની જ આપણી દોટ છે. હવે એ આ વાત સમજાવી કેટલાકને આપણે સમજાવશું. પણ જે સમજી ગયા છે એટલે કે છે ને દૂરમતી કો દેખત નહીં કહી બતાવું કેને. પાસે છે પણ પ્રીસી શકે નહીં એવો અગમ અલેખે.
કારણ કે આ જે વસ્તુની જેની જોઈ હોય ને એ બતાવી શકે. કારણ કે સંતોની શાનથી આ વાત સમજાય એવું છે. અને એ શાન આપણને સદગુરુ મહારાજે ગાદીની અંદર સમજાવી પણ છે. બધા આપણે એમ કે છે કે ભાઈ નામનો બોધ, હરેક સંપ્રદાયની અંદર બધા નામનો જ બોધ કે છે. પણ નામ કયું? સંતો વાણીમાં કહે છે પણ નામ લિયા તેને सब कुछ लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया बड़पड़ चारों वेद, वेद थके ब्रह्मा थके थके शेष महेश, गीताजी માં गुरु गम नहीं वहां सदगुरु का उपदेश. કારણ કે ગીતાની અંદર, શાસ્ત્રોની અંદર, વેદોની અંદર પરમાત્મા સભર ભરેલો છે એવો દર્શાવે છે. પણ જ્યાં સુધી સદગુરુની શાન નહીં મળે ત્યાં સુધી આ શબ્દ સમજાશે નહીં. કારણ संतो न्याय होती कि तू शब्द आ रहे शब्द पा रहे शब्द की शब्द ढेरिया, शब्द माथी शब्द निकाले वो सदगुरु मेरिया. કારણ કે આત્મા પરમાત્માની વાતો તો બધા જ કરે છે. સંતો એમ કે છે કે શબ્દના ઢગલે ઢગલા છે, આત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને આપણે ગુરુ મહારાજે આપણા શરીરની અંદર 52 તત્વોનો દેહ છે, 52 તત્વોના જે નામ છે એ બધા એક પછી એક નામ રૂપે આપણે જે શબ્દ કીધા, બધા શબ્દ બાદ કરતા કરતા જે આપણામાં રહેલો જે શુદ્ધ સચ્ચિદાનંદ રૂપે શું રહેલો છે તો કહે છે કે ભાઈ પછી આ તમારું તન આપ્યું, ધન આપ્યું, મન આપ્યું, શિષ્ય આપ્યું, પછી વધ્યું હું? કે કાંઈ નહીં. એ કાંઈ નથી વધ્યું ને એ તમારું સ્વરૂપ છે અને એ આત્મા પોતે છે. પણ એને ઓળખવો કેમ? એટલે કે છે ને આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. કારણ કે પરમાત્મા એ મનુષ્ય દેહ આપણને શા માટે આપ્યો છે કે ભાઈ ત્રણ ખાણીની અંદર જે આ જીવો છે, પશુ પક્ષી અને આ વનસ્પતિ, એનાથી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તો અને હવે તને છેલ્લો મોકો છે કે હું તને મનુષ્ય દેહ આપું છું. જો આ મનુષ્ય દેહની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય છે કારણ કે એને 52 તત્વોનું જ્ઞાન છે, 52 અક્ષરનું જ્ઞાન છે. જો આ જ્ઞાન તને સમજાઈ જાય અને તું જો તારા સ્વરૂપની અંદર તું રહી જા અને તને તારી જો ઓળખાણ થઈ જાય, તું જે આ જન્મો જન્મથી જે આ સંસ્કારો લઈને આવે છે, જન્મે છે, મરે છે, એનો ફેરો તારે જો ટાળવો હોય તો તું તારા સ્વરૂપની અંદર રહી જા. સ્વરૂપની અંદર જો પરમાત્માની ચિંગારી લાગી જશે તો તારા જન્મો જન્મની અંદર જે કાંઈ સંસ્કારો પડ્યા છે એ બળીને ભસ્મ થઈ જાય. કારણ કે પોતે આત્મા સ્વરૂપે જ થઈ જાય. જો આત્મા સ્વરૂપે પોતે થઈ ગયો હોય તો એને રાગ ક્યાં, દેશ ક્યાં, નિંજા ક્યાં, કુળ ક્યાં, કપટ કાઢો, એને કોઈ હગાવાલું નહીં. અરે પણ દેહ પણ એનો નથી રહેતો. દેહ હોવા છતાં વિદેહી કહેવાય. કારણ કે એને જાગતા એને સમાધિ લાગી જાય. આવો જો આપણે ધીરે ધીરે આ વાત સમજાઈ જાય તો ધીરે ધીરે આમાંથી આ બહાર નીકળાય એવો રસ્તો આપણે ગુરુ મહારાજે આપ્યો છે. આમાં કરવાનું નથી, ખાલી શાંત થઈને બેસી જવાનું છે.
જે કાંઈ અત્યાર સુધી આપણે જાણ્યું છે એ આ જાણવું છે એ બધું ભૂલવાનું છે. આ જગતની અંદર જે કાંઈ છે એ બધું પરમાત્માનું છે. પરમાત્મા સિવાયની જ આ જગ્યા ખાલી નથી. સંતો વાણીમાં કહે છે ને, વસ્તુ રૂપી વાલો વસી રહ્યો. હરેક વસ્તુની અંદર પરમાત્મા છે. જો આવું આપણને જ્ઞાન થઈ જાય અને હરેકની અંદર આપણને પરમાત્મા દેખાવા માંડે, ત્યારે પોતાને નક્કી થઈ જાય કે મારા ઘટ ભીતરની અંદર જ રીતે રહેલો પરમાત્મા છે. એ જ આખા વિશ્વનું કામ કરી રહ્યો છે. એની સિવાય કોઈ જગ્યા ખાલી નથી. કારણ આ વિશ્વમાં એક જ પરમાત્મા છે. પરમાત્મા વિના કોઈ બીજું છે જ નહીં. એટલે સંતો કહે છે ને, બીજો જાણીને તું બીતો ફરે છે, એક સતા બીક કોની ધરે છે, રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કારણ કે આપણે જે બીજો જાણી લીધો છે, બીજો માની લીધો છે ને, એ જ આપણું અજ્ઞાન છે. એ જ આપણું પોતાનું અજ્ઞાન છે. એટલે બીજો જે ધાર્યો છે એ આપણા મનની અંદર આ દઢ નક્કી થઈ ગયું છે. એ જે આપણે મનની અંદર નક્કી થઈ ગયું છે, આ ધીરે ધીરે આપણે આમાંથી મનની અંદરથી બાદ કરવાનું છે. બાકી કાંઈ ફેરવવાનું નથી. જગતના વ્યવહારો કાંઈ ફેરવવા નથી. જગતના પદાર્થો કાંઈ ફેરવવા નથી. કોઈનામાં કાંઈ વસ્તુ ફેરવવાની નથી. ખાલી પરમાત્માના જેમ છે એમ પરમાત્મા વિલક્ષી રહેશે. આવી જો આપણને ભાન થઈ જાય, આવી જો ભાન થઈ જાય તો ખરેખર પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. અને પરમાત્મામય આખું જગત દેખાવા માંડે. આવું જ્યારે નક્કી થાય એટલે પોતે જ છે આખા વિશ્વની અંદર. એની વિના કાંઈ બીજું છે જ નહીં. તો કોણ કોને ગાળ દે, કોણ કોને હારો મોળો કે, કોની ઉપર ક્રોધ કરે, કોની હાથે મારું તારું કરે. કારણ કે જીવરાજભાઈની અંદર આત્મા છે, એ જ મારામાં આત્મા છે. પણ જીવરાજભાઈની અંદર જે જેના સંસ્કારો પ્રમાણે જીવરાજભાઈ કામ કરે છે, મારા સંસ્કારો પ્રમાણે હું કામ કરું છું. એમાં હરેક વ્યક્તિ પોતપોતાના સંસ્કારો પ્રમાણે કામ કરે છે. પણ હરેકની અંદર પરમાત્મા તો એકનો એક જ છે. આ એકને ઓળખવાનો છે. એના માટે આ સંતો અનેક ઉપાયો કરે છે. કારણ કે એના રસ્તા જેને જેવો સમજાય એવો રસ્તો હવે અપનાવ્યો. પણ જવાનું ખરેખર એક જ ઘરે છે બધાને. આવું જો જ્ઞાન થઈ જાય તો આ મનુષ્ય દેહ સાર્થક થાય એવું છે. આવું સદગુરુનું જ્ઞાન છે. ધીરે ધીરે જો આમાં આપણું લક્ષ્ય હોય તો આગળ જવાય એવું છે. આમાં કાંઈ બહુ મોટી વાત નથી. કાંઈ જ્ઞાની થવાની જરૂરી નથી. ખાલી મૌન થઈને જો બેસી જાય, કારણ કે મૌન સહિત પરમાત્માનું છે ને, એ જ આનંદ સ્વરૂપ છે. આવું જ્ઞાન જેને સમજાય એને મુબારક છે. સદગુરુ મહારાજ.